બોડેલીમાં ખેડૂતોની સહાયની રકમ અન્ય ખાતામાં જમા થવાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના નાના અમાદરા, ભીલવાણિયા અને બડાલિયા ગામના કેટલાક ખેડૂતો દ્વારા સરકાર દ્વારા સહાય તો મળે છે, પણ સરકારી સહાયની રકમ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તથા પાક નુકસાનની સહાયની રકમ પોતાના બેંકના ખાતામાં જમા થવાના બદલે અજાણ્યા પ્રાઇવેટ ખાતામાં જમા થઈ હોવાની માહિતી સામે આવી છે। ખેડૂતોનું કહેવું છે કે સંબંધિત બેંકોમાં ખાતું ખોલાવ્યું જ નથી, જેના કારણે તેની જાણ બહાર બેંક ખાતું કેવી રીતે જોડાયું તે અંગે સવાલો ઊભા થયા છે। ખેડૂતોએ સમગ્ર મામલે બેન્કિંગ રેકોર્ડ આધાર લિંક અને ડીબીટી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરી જો ગેરરીતિ થઈ હોવાનું સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ તેમની પોતાના હકની સહાય રકમ પોતાના એકાઉન્ટમાં આપવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જન સંદેશ ન્યૂઝ, બોડેલી। હું નાના માદરાનો ખેડૂત છું। 2022થી પીએમ કિસાન સન્માન નિધિના પૈસા અમારા બીજી બ્રાન્ચમાં પડતા હતા। એમાં નાના માદરા મારા ગામમાં બ્રાન્ચ આવેલી છે, ત્યાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજરે કહ્યું તમારા પૈસા અહીં પડતા નથી। પછી હું અમારા વીસી જોઈ ગયો અને એનો ડેટા કરાવ્યો તો વીસીએ કીધું તમારા પૈસા આઈસીઆઈસી બેંકમાં પડેલા છે, અને એ ડેટા લઈને હું બોરેલી આઈસીઆઈસી બેંકમાં ગયો તો મેનેજરે કીધું કે તમારું એ ખાતું નથી, કંઈ નથી, પણ તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર કાર્ડ લિંક છે, તમારા નંબર એ ખાતું નથી, એવો મને જવાબ આવ્યો। ત્યાર પછી અમે ખેતીવાડી શાખાના સાહેબને મીડિયા દ્વારા અમે બધા અમારી એપ્લિકેશન આપી તો ખેતીવાડી ખાતાવાળા સાહેબે બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસી બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતાં એમને એવું કહ્યું કે આ વસ્તુ બને ના કોઈ દાર, અને પછી ઊંડી તપાસ કરતાં એમને કીધું કે આ પૈસા તમારા હકના જ છે અને મળવા જોઈએ। તો શું આગળ કાર્યવાહી કરી? આગળ કાર્યવાહી કરવાની કે અમારા હકના પૈસા અમને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। એ સિવાય તમારી શું બીજી માંગ છે? બીજી માંગ છે, અમારી ડિસ્ટ્રિક્ટના અસંખ્ય ખેડૂતોના આવા પૈસા પડેલા છે, એમને કોઈને ખબર નથી, પણ આ જાગૃત ખેડૂતે ખબર પડેલી હોવાથી આ લોકો આગળ આ પગલું ભરેલું છે। પણ આવા કેટલા ખેડૂત પડેલા છે એમને કોઈને ખબર જ નથી। તો એવા ખેડૂતો માટે તમે શું કહેવા માગો છો? એ ખેડૂતોના પણ પૈસા પોતાના હકના ખેડૂતને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ? હસમુખભાઈ મગનભાઈ પટેલ, નાના માદરા। હું નાના માદરાનો ખેડૂત છું। મેં પીએમ કિસાન નિધિના હપ્તા મારા ખાતામાં પડતા નથી 2022 સાલના। તો અમે તપાસ કરી બેંકમાં, તો એ લોકોએ કીધું કે નથી પડ્યા। તો અમે પછી વીસી દ્વારા તપાસ કરાવી તો વીસી કહે છે કે તમારા પૈસા આઈસીઆઈ બેંકમાં પડે છે। તો પછી અમે આઈસીઆઈ બેંકમાં ગયા તો આઈસીઆઈ બેંકવાળા સાહેબ કહે છે કે નંબર તમારો છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર છે, પણ ખાતું બીજાના નામનું છે। તો પછી બંને મેનેજરોને ભેગા કરીને અમે ચર્ચા કરી પેલા પત્રકાર દ્વારા, તો એમને કીધું કે તમારા પૈસા નક્કી છે, મળશે જ, એ લોકોએ એવું કીધું। પણ તમે એમ કે આ રીતની કાર્યવાહી કરો અને એ કરશો, મળી જશે તમારા પૈસા। તમારા કેટલા પૈસા હશે? અમારા પૈસા ખાસા એવા 2022ની સાલના જ છે, એટલે એ પૈસા મને પરત મળવા જોઈએ એમ। અંદાજિત કેટલા રૂપિયા હશે? અંદાજિત એટલે 40,000 જેવા થાય। તમારી શું આગળ માંગ છે? અમારી માંગ કે આ બધા ખેડૂતોને, ઘણા ખેડૂતોને બધાને, અમુક અજાણ ખેડૂતો હોય તે લોકોએ કોઈ કાર્યવાહી ના કરી, પણ આ સજાગ ખેડૂતો હોય તે આવી રીતે કાર્યવાહી કરીને પત્રકાર દ્વારા આ બધું એ રજૂઆત કરીને ખેતીવાડી અધિકારી સાહેબને જાણ કરે અને આ પૈસા પાછા મળવા જોઈએ એવી અમારી વિનંતી છે। શું નામ? નામ મારું ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, નાના માદરા।